ભારતમાં એક દિવસમાં કોરોના 114 નવા કેસ દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા 870 થઈ. અત્યાર સુધીમાં કોવેક્સિન રસીના 267 કરોડ ડોઝ અપાયા છે. ભારતમાં એક દિવસમાં કોરોના 114 નવા કેસ નોંધાયા છે અને કોરોના સંક્રમણને કારણે કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા 870 છે. મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી છે કે મહારાષ્ટ્રમાં 24 કલાકના સમયગાળામાં એક મૃત્યુ નોંધાયું છે અને 5 ડિસેમ્બર સુધીમાં દૈનિક કેસોની સંખ્યા ઘટીને 2 આંકડાઓ આવી ગઈ છે. પરંતુ નવા પ્રકારના ઠંડા હવામાનની સ્થિતિ અદભુત પછી કેસોમાં વધવા લાગ્યો છે અને કોરોના કેસમાં વધતા જાય ભારતમાં એક દિવસમાં કોરોના 114 નવા કેસ નોંધાયા છે અને કોરોના સંક્રમણને કારણે કેસોની સંખ્યા 870 છે અને અત્યાર સુધીમાં કોરોનાના કારણે લગભગ લોકોના મોત થયા છે. 7 મે 2021માં 4,14,118 કેસ જોવા મળ્યા છે અને 2020થી નવી શરૂઆત રોગચાળો શરૂ થવાના કારણે 4.5 કરોડથી વધુ લોકોને રોગચાળાથી સંક્રમણ થયું છે અને 5.3 લાખથી વધુ મૃત્યુ થયા છે અને ત્યાર સુધી 4.4 કરોડથી વધુ લોકોને કોરોના સજા થયા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર લોકોને આ 4.4 કરોડની જેમાંથી રિક્વાયરમેન્ટ અને ડોઝ પણ આપવામાં આવ્યા.